સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાયબર ફ્રોડ રોકવા સરકારની મુહિમ, જેમાં સાયબર ફ્રોડના 20,000 મોબાઈલ નંબર બ્લોક કરવામાં આવ્યા છે। તો સીબીઆઈ, એનસીબી અને આરબીઆઈના નામે લોકોને ઠગતા હતા, લોકો સાથે ઠગાઈ કરતા હતા। તો સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરમાં કુલ 16 લાખ નંબરો બ્લોક કરવામાં આવ્યા છે। તો ગુજરાતમાંથી 20,000 મોબાઈલ નંબરો છે તેને બ્લોક કરવામાં આવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં કહી શકાય કે સાયબર ફ્રોડના સીબીઆઈ, એનસીબી અને આરબીઆઈના નામે લોકો સાથે ઠગાઈ કરતા હતા, જેમાં જાતિ આકર્ષણની લાલચે પણ લોકોને ફસાવતા હતા। દેશભરમાં કુલ 16 લાખ નંબરોને બ્લોક કરવામાં આવ્યા। તો ગુજરાતમાંથી 20,000 મોબાઈલ નંબરો છે તેને બ્લોક કરવામાં આવ્યા છે। સાયબર ફ્રોડ રોકવા સરકારની મોટી મુહિમ। તો સાયબર ફ્રોડના 20,000 મોબાઈલ નંબર છે તેને બ્લોક કરવામાં આવ્યા છે। સીબીઆઈ, એનસીબી અને આરબીઆઈના નામે લોકો સાથે ઠગાઈ કરતા હતા, જાતિ આકર્ષણની લાલચે લોકોને ફસાવતા હતા, જેમાં દેશભરમાં કુલ 16 લાખ જેટલા નંબરો છે તે હાલ બ્લોક કરવામાં આવ્યા છે। તો ગુજરાતમાંથી 20,000 મોબાઈલ નંબરો છે તેને બ્લોક કરવામાં આવ્યા। તો સમાચાર સામે આવ્યા છે, સાયબર ફ્રોડના 20,000 મોબાઈલ નંબર છે તેને બ્લોક કરવામાં આવ્યા છે। સીબીઆઈ, એનસીબી અને આરબીઆઈના નામે લોકો સાથે ઠગાઈ કરતા હતા, જેમાં જાતિ આકર્ષણની લાલચ પણ લોકોને ફસાવતા હતા। સમગ્ર મામલે હાલ કહી શકાય કે મોબાઈલ નંબરો બ્લોક કરવામાં આવ્યા છે। દેશભરમાં કુલ 16 લાખ જેટલા નંબરો છે તેને બ્લોક કરવામાં આવ્યા છે। તો ગુજરાતમાંથી 20,000 મોબાઈલ નંબરો બ્લોક કરવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, સાયબર ફ્રોડના 20,000 મોબાઈલ નંબર છે તેને બ્લોક કરવામાં આવ્યા। સીબીઆઈ, એનસીબી અને આરબીઆઈના નામે લોકો સાથે જે ઠગાઈ કરતા હતા, જાતિ આકર્ષણની લાલચ આપી અને લોકોને ફસાવતા હતા। સમગ્ર મામલે સાયબર ફ્રોડ રોકવા સરકારની મોટી મુહિમ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે સાયબર ફ્રોડ રોકવા સરકારે મોટી મુહિમ હાથ ધરી છે, 20,000 જેટલા મોબાઈલ નંબર બ્લોક કરવામાં આવ્યા છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો દેશની અંદર સાયબર ક્રાઇમના કિસ્સાઓ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। ત્યારે કેન્દ્ર મંત્રાલય દ્વારા અત્યારે હાલ આ જે સાયબર ફ્રોડ જે થઈ રહ્યું હોય છે તેને રોકવા માટે થઈને ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ દેશની અંદર 20,000 જેટલા જે ગુજરાતની અંદર મોબાઈલ નંબર છે તેને બ્લોક કરવામાં આવે છે। ગુજરાતમાં 20,000 અને આખા દેશની વાત કરવામાં આવે તો 16 લાખ જેટલા મોબાઈલ નંબરો જે છે તેને બ્લોક કરવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ કેન્દ્ર મંત્રાલય જે છે તે આ પ્રકારના જે ફ્રોડ હોય છે તે લોકો સામે અત્યારે હાલ સક્રિય થયું છે। જો વાત કરવામાં આવે તો સીબીઆઈ હોય, એલસીબી હોય કે પછી આરબીઆઈ હોય, તેનો વેશ ધારણ કરીને જે લોકો હોય છે તે ફ્રોડ કરતા હોય છે। ખાસ તો લોકોને ઓનલાઈન ફોન કરતા હોય છે અને છેતરપિંડી કરતા હોય છે। આ પ્રકારની જે છેતરપિંડી આચરતા હોય તેવા લોકો સામે કેન્દ્ર મંત્રાલય જે છે તેણે લાલ આંખ કરી છે અને અત્યારે હાલ કેન્દ્ર મંત્રાલય દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 16 લાખ જેટલા જે નંબરો જે છે તેને બ્લોક કરવામાં આવ્યા છે। ગુજરાતની અંદર 20,000 જેટલા નંબરો બ્લોક કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો સીબીઆઈ, એનસીબી અને આરબીઆઈના નામે આ લોકો જે છે તે ખોટો વેશ ધારણ કરીને ઓનલાઈન ફ્રોડ કરતા હતા અને અત્યાર સુધીમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે હવે આ પ્રકારના જે કિસ્સાઓ સામે ના આવે અથવા તો તેના ઉપર રોક લગાવવા માટે થઈને કેન્દ્ર મંત્રાલયે તાત્કાલિક ધોરણે આ જે નંબરો જે છે તેને બ્લોક કર્યા છે। અત્યાર સુધીમાં 16 લાખ જેટલા નંબરો જે છે તે બ્લોક કરવામાં આવ્યા છે। વધારે જો વાત કરવામાં આવે તો આખા દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, જેમાં જે સાયબર ગઠિયાઓ જે છે તે લોકો સાથે કોઈ પણ પ્રકારની લાલચ આપીને છેતરપિંડી કરતા હોય છે, સાથે ઘણીવાર તો પાર્સલ મોકલીને પણ છેતરપિંડી કરતા હોય છે, ઓનલાઈન દવાઓ જે છે તે મોકલીને છેતરપિંડી કરતા હોય છે। આ પ્રકારના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે। ત્યારે આ તમામ કિસ્સાઓને રોકવા માટે થઈને ઘણીવાર તો વિડીયો કોલના માધ્યમથી અને સાદા કોલના માધ્યમથી પણ લોન આપીને
અને ઘણી બધી ઠગાઈ કરવામાં આવતી હોય છે. તો આ પ્રકારના કિસ્સાઓ જે છે તેને રોકવા માટે થઈને ખાસ અત્યારે હાલ સરકાર દ્વારા આ જે મુહિમ શરૂ કરવામાં આવી છે, કેન્દ્ર મંત્રાલય અત્યારે હાલ આ તમામ જે સાયબર ગઠિયાઓ છે તેમની સામે લાલ આંખ કરી છે. અને અત્યાર સુધીમાં દેશની અંદર જો વાત કરવામાં આવે તો 16 લાખ જેટલા નંબરો જે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે. ગુજરાતમાં મોટી વાત કહી શકાય, કારણ કે 20,000 જેટલા મોબાઈલ નંબરો જે છે તે અત્યારે હાલ બ્લોક કરવામાં આવ્યા છે અને આગળ પણ આ પ્રકારની કાર્યવાહી થતી રહેશે. જેટલા પણ શંકાસ્પદ નંબરો લાગે તે નંબરો જે છે તેને તાત્કાલિક ધોરણે બ્લોક કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સાયબર ફ્રોડ રોકવા સરકારની મોટી મુહિમ. સાયબર ફ્રોડના 20,000 મોબાઈલ નંબર છે તેને બ્લોક કરવામાં આવ્યા છે. સીબીઆઈ, એનસીબી અને આરબીઆઈના નામે લોકો સાથે જે ઠગાઈ કરતા હતા, જાતિ આકર્ષણની લાલચ આપી અને લોકોને ફસાવતા હતા, જેમાં દેશભરમાં કુલ 16 લાખ નંબરો બ્લોક કરવામાં આવ્યા. સાથે જ ગુજરાતમાંથી 20,000 મોબાઈલ નંબરો છે તેને બ્લોક કરવામાં આવ્યા છે. તો સરકારે મોટી મુહિમ હાથ ધરી છે સાયબર ફ્રોડ રોકવા માટે. સાયબર ફ્રોડના ગુજરાતમાંથી 20,000 મોબાઈલ નંબરો બ્લોક કરાયા. જો દેશભરની વાત કરવામાં આવે તો કુલ 16 લાખ નંબરો છે તેને બ્લોક કરવામાં આવ્યા છે.